કલમ 65 જે છે તે જોગવાઈ શું છે? તો કલમ 65ની જે ખરેખર જોગવાઈ છે એ છે ને કોઈ પણ ખાતેદાર પોતે ધારણ કરેલી જમીન અથવા તેનો કોઈ ભાગ બીજા કોઈ હેતુ એટલે ખેતી સિવાયના બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરવાની ઈચ્છા રાખે તો ખાતેદાર કલેક્ટરને પરવાનગી માટે પ્રથમ અરજી કરવી જોઈએ. લેન્ડ રેવન્યુ કોડ પ્રમાણે પ્રત્યેક જમીન સરકારની છે અને પ્રત્યેક જમીન ખેતી માટે ખાતેદારને ઉપભોગ કરવા માટે, એન્જોય કરવા માટે આપવામાં આવી છે અને જે વાપરે છે તે ખાતેદાર કબજેદાર તરીકે ગણાય અને ખેતીના માટે એને આપવામાં આવી છે અને ખેતીનું જે ઉપજ થાય તેમાંથી મહેસૂલ લેવાનો સરકારને અધિકાર મળે. હવે જે જમીન ધારણ કરે છે તેને આનાથી જે બેઝિક વસ્તુ છે એનાથી હટવું હોય કે ખેતીની જમીનમાં ખેતી ન કરવી હોય અને એ સિવાયનો કોઈ ઉપયોગ કરવો હોય તો લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 પ્રમાણે એણે કલેક્ટરને પ્રથમ અરજી કરવી જોઈએ. કલેક્ટરને આવી અરજી મળે તો એણે એની પહોંચ આપવાની અને માંગેલી જે અરજી હોય કાં મંજૂર કરી શકે કાં રિજેક્ટ કરી શકે. પણ આવો જે કંઈ નિર્ણય લેવાનો હોય તો એણે 3 મહિનામાં લઈ લેવો જોઈએ. જો એ 3 મહિનામાં એ નિર્ણય ન લે તો એ અરજી ડીમ ટુ બી અપ્રુવડ એટલે મળી ગયા બરાબર માન્ય ગણવામાં આવશે. આ આટલી ખાલી કલમ 65ની જોગવાઈ છે. અરજી કરવાની ને 3 મહિનામાં પાસ કરવાનું.